નમસ્તે. ગોઠણના ઘસારામાં ફિઝિયોથેરાપી સારવારનું મહત્ત્વ, તેના વિશે થોડીક આપણે વાત કરશું. ગોઠણનો ઘસારો અત્યારના સમયમાં વેરી કોમન છે, સૌથી વધુ પ્રચલિત છે. વૈજ્ઞાનિક પુરાવા સાથે પ્રથમ પુરાવો દર્શાવે છે કે અભ્યાસ દર્શાવે છે કે જ્યારે પણ આપણા ગોઠણનું નિદાન એમ થાય છે કે ઘસારાની શરૂઆત છે, ત્યારથી જ ફિઝિયોથેરાપી સારવાર ચાલુ કરવી જ જોઈએ, અચૂક કરવી જોઈએ. એ સમયમાં તો આપણને ફાયદો થવાનો જ છે. જ્યારે આપણને દુખાવો હશે, બીજી કમ્પ્લેન હશે, તકલીફ હશે, રોજિંદી ક્રિયાઓમાં વર્તમાનમાં તો ફાયદો થવાનો જ છે, પણ લાંબા ગાળે ભવિષ્યમાં વર્ષો સુધી ફાયદો ચાલુ જ રહેશે જો આપણે એને અનુસરશું તો. ગોઠણના ઘસારામાં દુખાવો કોમન છે લક્ષણ. દુખાવાનું લક્ષણ, એના સિમ્પટમ્સ અલગ અલગ તીવ્રતામાં, ઇન્ટેન્સિટીમાં દરેક કેસમાં જોવા મળે છે. ગોઠણનો ઘસારો કેટલો આગળ વધી ગયો છે બીજો અભ્યાસ દર્શાવે છે. કેટલા પ્રોગ્રેશનમાં છે. ઘસારાના 4 સ્ટેજ હોય છે. કયા સ્ટેજમાં ઘસારો પહોંચી ગયો છે, એને અનુરૂપ પેઇન ન પણ હોઈ શકે. શરૂઆતના સ્ટેજમાં પેઇનની કમ્પ્લેન કદાચ વધારે પણ હોઈ શકે, દર્શાવે છે. બીજા ત્રીજા ગ્રેડમાં દુખાવો ઓછો પણ થઈ શકે. એટલે આપણે એમ ન સમજી શકીએ કે પહેલાં મને દુખાવો હતો, હવે દુખાવો ઓછો છે એટલે મારો ઘસારો ઓછો થઈ ગયો હશે. પણ ઘસારો તો પ્રોગ્રેસિવ છે, કુદરતી છે. એ તો જેમ સમય, જેમ દિવસો પસાર થશે, મહિનાઓ પસાર થશે, વર્ષો પસાર થશે, એમ ઘસારામાં તો ફેરફાર ચાલુ જ રહેવાનો છે. એ ભગવાનના હાથમાં છે, પ્રભુના હાથમાં છે. બીજો વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે એક્સરસાઇઝ દુખાવો ઓછા કરવા માટે અસરકારક સાબિત થાય છે. દુખાવો તો ઓછો થાય જ છે, તેની સાથે આપણી શારીરિક રોજિંદી ક્રિયાઓમાં આપણને ટૂંકા ગાળામાં ઘણા બધા ફેરફાર લાગે છે, સુધારો થાય છે. ઇમ્પ્રૂવ ફિઝિકલ ફંક્શનિંગ ઇન ધ શોર્ટ ટર્મ. ટૂંકા ગાળામાં આપણે ફિઝિકલ ફંક્શન આપણું ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, વધારી શકીએ છીએ. એની સાથે આપણું પેઇન મેનેજમેન્ટ પણ ચાલુ રહેશે કે દુખાવો પણ ઓછો રહેશે. એક્સરસાઇઝ શરૂઆતમાં આપણે થોડોક સમય ફિઝિયોથેરાપિસ્ટને અંડર ઓબ્ઝર્વેશનમાં, સુપરવિઝનમાં આપણે કરી શકીએ. પછી જો આપણને યોગ્ય માર્ગદર્શન મળે અને પછી આપણે ઘરે થ્રુ આઉટ લાઈફ વર્ષો સુધી ચાલુ રાખીએ તો રિસર્ચ દર્શાવે છે, વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે લોંગ ટર્મ એનો ફાયદો આપણને વર્તાય જ છે. કે શરૂઆતમાં આપણું દુખાવો હોય છે, પછી દુખાવો નીકળી જશે અને આપણી જે ફિઝિકલ ફંક્શનલ એક્ટિવિટી છે એમાં આપણે ઘણું બધું ઓછું કોમ્પ્રોમાઇઝેશન કરવું પડશે. પણ વર્ષો સુધી જો આપણે ચાલુ રાખીએ તો પ્રેક્ટિકલી આપણને સમજાઈ જાય છે કે શરૂઆતથી આપણે આટલા વર્ષોથી કરીએ છીએ તો મારા ગોઠણ આટલા બધા સરસ છે, ગોઠણની ક્રિયાઓ જળવાઈ રહેશે, ગોઠણના દુખાવો ઓછા થશે. આપણી જે રૂટીન એક્ટિવિટી છે એમાં આપણે કોમ્પ્રોમાઇઝેશન ઓછું કરવું પડશે. નેક્સ્ટ આપણે જોઈએ રોલ ઓફ ફિઝિયોથેરાપી ઇન OA. ગોઠણના ઘસારામાં ફિઝિયોથેરાપીનો શું મહત્વ છે? ફર્સ્ટ વન, એજ્યુકેશન. અન્ડરસ્ટેન્ડિંગ વોટ OA ઇઝ. એટલે ઘસારો શું છે, જો એના વિશે આપણે સમજી જશું તો આપણો પ્રોબ્લેમ આપણને સમજાઈ જશે કે આ ફેરફારના કારણે મને આ તકલીફ થાય છે. તો આપણે લાંબો સમય સુધી એને મેન્ટેન કરી શકશું. એક્સપ્લેનિંગ પેઇન, કે કઈ રીતનું પેઇન છે,
કઈ એક્ટિવિટીમાં પેઇન થાય છે, કે સપોઝ સ્નાયુનું વધારે પેઇન છે, દુખાવો મૂવમેન્ટ કરીએ છીએ ત્યારે થાય છે, એને જો આપણે સમજી જઈશું તો આપણે પેઇનને શોર્ટ ટર્મમાં ઓછું કરી શકશું, દુખાવાને આપણે ઓછો કરી શકશું. એક્સપ્લેન લોંગ ટર્મ મેનેજમેન્ટ ઓફ ઓએ, એટલે જે ઘસારો છે એ તો શરૂઆત થઈ ગઈ છે એટલે વર્ષો સુધી ચાલુ રહેવાનો જ છે, લોંગ ટર્મ ચાલુ રહેશે. પણ એનું મેનેજમેન્ટ શું હોઈ શકે, એ જો પિક્ચર ક્લિયર થાય આપણા માઇન્ડમાં, એ સમજી લઈશું કે મારે વર્ષો સુધી આ જ પ્રક્રિયાને કાબૂમાં રાખવા માટે મારે સવારથી સાંજ સુધી આ બધી ધ્યાન રાખવાની છે લોંગ ટર્મ માટે. તો આપણા લક્ષણો, સાયન્સ, ચિહ્નો અને લક્ષણો ઘણા બધા આપણે નિયંત્રણમાં રાખી શકશું, અચૂક રાખી શકશું. એજ્યુકેટ રિગાર્ડિંગ એક્ટિવિટી મોડિફિકેશન, એટલે જે પણ એક્ટિવિટી કરતા હોય છે એમાં મોડિફિકેશન કરીએ, એનું એજ્યુકેશન આપણને આવી જાય કે સપોઝ આપણે જે પણ પ્રોલોંગ સ્ટેન્ડિંગ, પ્રોલોંગ વોકિંગ છે એ આપણે એવોઇડ કરીએ, કે વધારે સમય ઊભા રહેવાનું, વધારે ચાલવાનું, વચ્ચે વચ્ચે આપણે બેસી જાય, વચ્ચે શરીરની સ્થિતિ ચેન્જ કરતા રહીએ, એટલે એક્ટિવિટી મોડિફિકેશન. જો એ આપણે સમજી જાય તો એ વર્ષો સુધી આપણે જે એના લક્ષણો છે એને નિયંત્રણમાં રાખી શકશું. રોલ ઓફ વેઇટ લોસ, એટલે શરીરનું વજન ગોઠણ ઉપર કેન્દ્રિત થાય જ છે. જ્યારે આપણે ઊભા થાય છે, જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણા શરીરનું વજન આપણી ઊંચાઈ પ્રમાણે વધારે હશે તો ગોઠણ ઉપર એટલું કમ્પ્રેશન આવવાનું જ છે. આપણી ઊંચાઈ પ્રમાણે વજન આપણે નિયંત્રણમાં રાખશું તો જે ગોઠણ ઉપર કમ્પ્રેશન આવવાનું છે એને ઘણું બધું ઓછું કરી શકશું. એટલે શરીરના વજનનું ઘણું મહત્ત્વ છે ગોઠણના ઘસારામાં. પ્રમોટ એક્ટિવ એન્ડ હેલ્ધી લાઈફસ્ટાઈલ, સવારથી સાંજ સુધી જે પણ આપણું વર્ક હોય, જો આપણે એક્ટિવ રહીશું, આપણી જે લાઈફસ્ટાઈલ છે એ સિમ્પલ, હાઇજેનિક હોય, જે આપણો ખોરાક છે, લાઈફસ્ટાઈલના રિલેટેડ આપણો ખોરાક છે, આપણું ફિઝિકલ એક્ટિવિટી છે, મેન્ટલી સ્ટ્રેસ છે એ ઓછો રાખશું, તો આપણી લાઈફસ્ટાઈલ જેટલી સિમ્પલ રહેશે, આપણે જેટલા એક્ટિવ રહીશું એટલા એના લક્ષણો ઓછા વર્તાશે. એટલે આ બધા આપણે ટોપિક જોયા એજ્યુકેશનના રિલેટેડ, કે એના પ્રત્યે આપણું કોન્શિયસનેસ, સભાનતા, અવેરનેસ કેટલી છે, આપણા કેટલે એજ્યુકેટેડ છીએ, મીન્સ કે આપણે સમજી જાય છે આપણા પ્રોબ્લેમને, કે જે ઘસારો છે, દુખાવો છે, દુખાવો શાના કારણે થાય છે, એને નિયંત્રણમાં રાખવા માટે લાંબો ટાઈમ સુધી આપણે કઈ ક્રિયા, કઈ એક્ટિવિટી મોડિફિકેશન કરવી છે, શરીરનું વજન નિયંત્રણમાં રાખવું છે. જેટલું આપણું શરીર સારું રહેશે, આપણી લાઈફસ્ટાઈલ સિમ્પલ રહેશે, આપણે જેટલા એક્ટિવ રહીશું, કે સપોઝ કોન્સ્ટન્ટ બેસવાનું હોય તો પણ ગોઠણ જકડાઈ જાય છે ઘસારાના કારણે. એ અંદરની બાયોમિકેનિક્સ છે, એ શરીરની ક્રિયા છે. એટલે વચ્ચે વચ્ચે આપણે ઊભા થવાનું ચાલુ રહીશું તો આપણું બોડી એક્ટિવ ગણાશે. પાછું આપણે બેસીને વર્ક કરશું. પછી આપણો ડાયટ કેવો છે, સવારથી સાંજ સુધી આપણો હેલ્ધી ડાયટ છે, જે પોષક તત્વોની ઉણપ ન આવી જોઈએ, જે આપણા શરીરમાં જે જરૂરી પોષક તત્વો રોજ જોઈએ છે, B12 છે, વિટામિન D3 છે, કેલ્શિયમ છે, પ્રોટીન છે, હિમોગ્લોબિન છે, એ દરેક એ મેજર પોષક તત્વો છે. એ વધુમાં વધુ માત્રામાં આપણને શરીરમાં મળતા રહે એવું જ જો આપણે સવારથી સાંજ સુધી આપણું મેનુ રહેશે તો કાયમના માટે એની ઉણપ નહીં વર્તાય તો આપણા સાંધા છે, આપણા સ્નાયુ છે, આપણે સારા રાખી શકશું. એ હેલ્ધી લાઈફસ્ટાઈલ કહેવાશે. અને આપણી મૂવમેન્ટ ચાલુ રહેશે. વચ્ચે વચ્ચે આપણે બેસીને ઊભા રહીશું, ઊભા રહીને થોડુંક ચાલવાનું, જેવો સમય મળે એવું, તો પણ એ ઘણું બધું આપણે નિયંત્રિત કરી શકશું. આપણે એના પ્રત્યે એજ્યુકેટેડ ગણાશું, કે આપણે આપણી તકલીફને સમજી શકશું. આ આપણે રોલ ઓફ ફિઝિયોથેરાપી ઇન ઓએની, કે ફિઝિયોથેરાપીનો શું મહત્ત્વ છે, ફિઝિયોથેરાપી સારવારનું શું મહત્ત્વ છે ગોઠણના ઘસારામાં. જે ગોઠણનો ઘસારો ઇન્ટરનલી આપણે આ એક્સરેમાં જોઈ રહ્યા છીએ, અંદરના જે ફેરફાર છે એ માળખાના ફેરફાર છે, અને જે ફિઝિયોથેરાપી સારવાર છે એ જે બહારનું સ્ટ્રક્ચર છે
એને આપણે સ્ટ્રોંગ રાખવાનું છે, એને મેન્ટેન રાખવાનું છે, આપણા સ્નાયુને સારા રાખવાના છે, આપણા સાંધાની જે મુવમેન્ટ જળવાઈ રહેશે એને આપણે નિયંત્રણમાં રાખવાના છે. એનું મહત્ત્વ છે ફિઝિયોથેરાપીનું, કે જે અંદર માળખામાં ફેરફાર થઈ ગયો છે, જે આપણે એક્સરેમાં જોઈ રહી છે, અંદરના મીડિયલી કમ્પાર્ટમેન્ટમાં જે સ્પેસ ઓછી થઈ ગઈ છે, કમ્પ્રેશન આવે છે ફીમર અને ટીબિયા વચ્ચેનું, એ જગ્યાને આપણે ઓછી લાંબા ટાઈમ સુધી નહીં કરી શકીએ. પણ જે એના કારણે જે લક્ષણો આવે છે, જે ચિહ્નો આવે છે, એને આપણે ફિઝિયોથેરાપી સારવારથી આપણે અચૂક મેન્ટેન રાખી શકશું. એટલે આ વિડીયોમાં આપણે જોયું કે રોલ ઓફ ફિઝિયોથેરાપી ઇન ઓએની ગોઠણના ઘસારામાં ફિઝિયોથેરાપી સારવારનું શું મહત્ત્વ છે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.